યુદ્ધની સ્થિતિ છે તે યથાવત અને તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ડ્રોન હુમલા કરવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેની જ સાથે ચંદીગઢમાં અત્યારે ફરી સાયરન વાગ્યું છે। બિલકુલ, ભારતના જે તમામ મોટા શહેરો છે તેમાં સતર્કતા દાખવવામાં આવી છે અને ચંદીગઢમાં સાયરન વાગ્યું છે। ડ્રોન અટેકની આશંકા, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રીતિ। ડ્રોન અટેકની આશંકા જોવા મળી રહી છે, જેના પગલે સાયરન વાગ્યું છે। તંત્ર સતર્ક છે, પરંતુ સાથે સાથે પાકિસ્તાન દ્વારા ડ્રોન અટેકના સતત પ્રયાસ અને ડ્રોન અટેકની આશંકાને પગલે ચંદીગઢમાં સાયરન વાગવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। એટલે આજનો દિવસ પણ કહી શકાય કે પાકિસ્તાન દ્વારા ડ્રોન અટેકના પૂરેપૂરા પ્રયાસ પહેલાથી જ સેનાને ખબર હતી અને ચંદીગઢમાં સાયરન वागवाना मोटा समाचार છે। ડ્રોન અટેકની પણ આશંકા। बिल्कुल लुबना, અત્યાર સુધી 50 ड्रोन जो प्रशासन की तरफ से हिदायत दी गई है तो किसी भी तरह की जो एक्टिविटीज है उनको जो है मिनिमाइज किया जाए। बहुत बेवजह जो है वो लोग सड़कों पर ना निकलें। बहुत जरूरी काम हो तो उस वक्त जाया जा सकता है। अब क्योंकि दिन का समय है तो लाइट का इसमें कोई औचित्य नहीं है। हाँ। लेकिन फिर भी जो रिस्ट्रिक्शंस हैं वो मतलब बेसिकली आपको वार्न कर दिया जा रहा है ना? बिल्कुल बिल्कुल, अलर्ट के तौर पर ये स्टेशन से जारी किया गया है। जी बिल्कुल, एयरफोर्स स्टेशन के तरफ से जो पुलिस प्रशासन है खास तौर पर उनकी तरफ ये ड्रोन अटैक का जो अलर्ट है वो दिया गया है, ताकि प्रशासन जो है वो अपनी हर तरह की जो है तैयारी वो नागरिकों को किस तरह से उनको जो भी SOPs हैं उनको फॉलो करें। और क्योंकि छुट्टी जो है वो पहले ही की जा चुकी है, यहाँ पे घोषित कर दी जा चुकी है और ये वार्निंग है इस वक्त चंडीगढ़ में ड्रोन अटैक का सायरन। ચંદીગઢમાં ડ્રોન અટેકની આશંકા છે। સાથે સાથે પ્રીતિ આપે જોયું તો કહેવામાં આવી રહ્યું છે પહેલાથી કે લોકો કામ વગર ત્યાં બહાર ન નીકળે, રસ્તા પર ન નીકળે, કારણ કે ડ્રોન અટેકની આશંકા છે અને સાયરન પણ વાગ્યું છે ચંદીગઢમાં। આ તરફ લુબના વાત કરીએ, તણાવની સ્થિતિના પગલે રાજ્યના 18 જિલ્લા એલર્ટ મોડ પર છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તકેદારી વધારી દેવામાં આવી છે। સરહદી અને કાંઠાઓ પર સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। કચ્છમાં દરિયામાંથી 500 જેટલી બોટ પરત બોલાવવામાં આવી છે અને સાથે જ અનિશ્ચિત કાળ સુધી માછીમારી કરવા પર બંધી લાગી દેવાઈ છે। બિલકુલ, જે પરિસ્થિતિ છે તેના પર મુખ્યમંત્રીની નજર પણ છે। બનાસકાંઠા જે સૌથી સરહદીય વિસ્તાર કહેવામાં આવે છે તે પણ એલર્ટ મોડ પર છે અને સંવાદદાતા કિશોર લાઈવ જોડાયા છે બનાસકાંઠાથી। કિશોર, બનાસકાંઠાની શું પરિસ્થિતિ, કારણ કે અત્યારે એલર્ટ મોડમાં મુખ્યમંત્રીની પણ નજર। ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના જે સુઈગામ તેમજ વાવ તાલુકાના જે બોર્ડરને અડીના ગામો છે તે ગામોને એલર્ટ પર રખાયા છે। તે ગામોમાં 24 જેટલા ગામોમાં ગઈકાલે રાત્રે પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। અત્યારે પોલીસ દ્વારા પણ સતર્ક થઈ ગઈ છે। તમામ એજન્સીઓ છે તે પણ અત્યારે સતર્ક થઈ ગઈ છે। પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે જ્યારે જે પણ સૂચના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે અને અત્યારે લોકો પણ ભયમુક્ત જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત વિધાનસભાના જે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તે પણ અત્યારે બોર્ડર વિસ્તારના ગામોમાં છે અને લોકોને સતર્ક રહેવા અપીલ પણ કરી રહ્યા છે। અત્યારે જે બોર્ડર વિસ્તારના જે 24 ગામો છે તે 24 ગામોમાં એલર્ટ, પોલીસ એલર્ટ જોવા મળી રહી છે અને લોકોને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે કે તમામ લોકોએ એલર્ટ રહેવું। તે ઉપરાંત કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને અફવાઓથી દૂર રહેવું તેવું પોલીસ દ્વારા અલગ અલગ ગામોમાં ફરીને કહેવામાં આવી રહ્યું છે। આમ બનાસકાંઠા જિલ્લાના જે બોર્ડર વિસ્તારના ગામો છે તે તમામ ગામો અત્યારે એલર્ટ જોવા મળી રહ્યા છે। સંધ્યા। બિલકુલ કિશોર, જે પ્રકારથી ગઈકાલે રાત્રે પણ બનાસકાંઠામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને અત્યારે પાકિસ્તાન તરફથી ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન મોકલવામાં આવી રહ્યા છે। બનાસકાંઠાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શું અપડેટ છે તેને લઈને? બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર એલર્ટ છે। તમામ એજન્સીઓ અત્યારે એલર્ટ છે। હજી સુધી કોઈ ડ્રોન બનાસકાંઠામાં દેખાયો નથી, કોઈ શંકાસ્પદ ગતિવિધિ બનાસકાંઠામાં જોવા મળી નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના જે બોર્ડર વિસ્તારના ગામો છે ત્યાં અત્યારે પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। વહીવટીતંત્રના અધિકારીઓ એ ગામોમાં છે। જો પાકિસ્તાન તરફથી કોઈ હરકત કરવામાં આવે છે, કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો બોર્ડર વિસ્તારના જે ગામો છે તે ગામો
ગામોને ના જે લોકો છે તે લોકોને અલગ અલગ વિસ્તારોમાં પણ લઈ જવાય તેનો પ્લાન અત્યારે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો સ્થળાંતરની જરૂર પડે તો કયા વિસ્તારના લોકોને ક્યાં સ્થળાંતર કરવું તે તમામ જે પ્લાન છે તે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. અત્યારે તો માત્ર લોકોને એલર્ટ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, સૂચનાઓ આપવામાં આવી રહી છે કે તમામ લોકો એલર્ટ રહેવું, વહીવટી તંત્ર જે કહે છે તેનું પાલન કરવું. તે ઉપરાંત કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો પોલીસ અને વહીવટી તંત્રનું તેમજ ગામના સરપંચનું ધ્યાન દોરવું. અને અત્યારે વિધાનસભાના અધ્યક્ષ બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગત પણ પ્રાપ્ત કરીશું. મહત્વની જાણકારી 48 કલાકમાં ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન. મોટા સમાચાર, દુનિયા સામે ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન. મહત્વના સમાચાર પ્રીતિ સામે આવી રહ્યા છે. બિલકુલ, તણાવ ઓછું કરવા કરી રહ્યું છે પાકિસ્તાને અપીલ કરી છે. પાકિસ્તાને ફરી દુનિયા સામે મદદની ભીખ માંગી છે. લુબના પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. દુનિયાને મધ્યસ્થી કરવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે. उन्होंने पूरी लाइन ऑफ कंट्रोल के ऊपर राइट स्टार्टिंग फ्रॉम कुपवाड़ा, केरन, तंगधार, उड़ी, बारामूला, करेक्शन, राजौरी, पुंछ, पूरी की पूरी उन्होंने शेलिंग करी है और सिविलियंस को टारगेट किया गया है. और हैवी शेलिंग हुई है अखनूर के अंदर और सांबा के अंदर. और सांबा के अंदर हमें बताया जा रहा है कि वहां पे उन्होंने 3-4 मिलिटेंट्स को भी, करेक्शन 8 मिलिटेंट्स को भी इन्फिल्ट्रेट कराने की कोशिश की है. जो समझ में नहीं आ रही कि अगर उनको पाकिस्तान के साथ, अगर पाकिस्तान को भारत पे अटैक करना है तो वो किस किस्म का अटैक कर रहे हैं. क्या इन्फिल्ट्रेशन करवाना चाहते हैं या वो भारत की इंस्टॉलेशन के ऊपर डायरेक्ट अटैक करना चाहते हैं. तो ये मुझे कंफ्यूज से लग रहे हैं. परंतु नतीजा ये है कि हमने उनका मुंह तोड़ जवाब दिया है. उनके जो हवाई हमले ड्रोन और मिसाइल के थे वो सारे के सारे नाकाम कर दिए गए हैं. और जो उन्होंने सिविलियंस के ऊपर शेलिंग करी थी कल उनको करने की, उसका मुंह तोड़ जवाब दिया गया है भारत की आर्टिलरी द्वारा. તો જે પ્રકારની સ્થિતિ છે, ક્યાંક વાત કરીએ તો પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને સાથે જ વાત કરીએ દુનિયા સમક્ષ ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન. મારી સાથે જોડાયેલા છે કિશોર તુવર, બનાસકાંઠાની સ્થિતિ વિશે જાણીશું તેમની પાસેથી. કિશોર, ગઈકાલે રાત્રે પણ બ્લેકઆઉટ રહ્યું હતું. અત્યારે વાત કરીએ ત્યાં પણ બનાસકાંઠામાં પણ ક્યાંક ને ક્યાંક ખતરો મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત ડ્રોન હુમલા થઈ રહ્યા છે. કેવી સ્થિતિ અત્યારે આપ બનાસકાંઠા ખાતે જોઈ રહ્યા છો, જે સુરક્ષા છે તે કેવી જોવા મળી રહી છે ત્યાં? બનાસકાંઠાના જે બોર્ડર વિસ્તારના ગામો છે તે તમામ ગામો હાઈ એલર્ટ પર છે. તમામ એજન્સીઓ અત્યારે સતત જોવા મળી રહી છે. પોલીસ દ્વારા પણ જે બોર્ડર વિસ્તારના જે ગામો છે ત્યાં રાત્રિથી જ અત્યાર સુધી જે છે તે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જો બનાસકાંઠાના જે ગ્રામીણ વિસ્તાર, જે બોર્ડર વિસ્તાર છે તે ગામના લોકોને જો સ્થળાંતરની જરૂર પડે તો તેના માટેનું વહીવટી તંત્ર દ્વારા પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ બનાસકાંઠામાં જોવા નથી મળી. અને બનાસકાંઠાના લોકો જે છે તે અત્યારે ભયમુક્ત જોવા મળી રહ્યા છે. કારણ કે બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોએ 1971નું યુદ્ધ પણ જોયું હતું, તે દરમિયાન બ્લેકઆઉટ પણ જોયું હતું, તે દરમિયાનની પરિસ્થિતિથી પણ વાફેક છે. તે માટે આમ બનાસકાંઠાના જે લોકો છે તે તમામ પરિસ્થિતિથી વાકેફ હોવાથી અને અત્યારે જે બનાસકાંઠા લોકો પણ એલર્ટ જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા, વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને, વહીવટીતંત્રને અથવા ગામના જે સરપંચ તલાટી છે તેમને જાણ કરો. આમ બનાસકાંઠામાં અત્યારે શાંતિનો માહોલ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ અને વહીવટીતંત્ર અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. બિલકુલ કિશોર, જે પ્રકારથી આપે જણાવ્યું કે તંત્ર સજ્જ છે કે જો સ્થળાંતર કરવાની નોબત આવે તો તરત સ્થળાંતર કરવા માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે કિશોર, એમ્બ્યુલન્સ પણ ઘણી બધી મોકલવામાં આવી હતી કે જેથી આરોગ્ય સેવા છે તેને લઈને પણ કોઈ મુશ્કેલી ન નડે. શું વધુ અપડેટ છે અંગે? બનાસકાંઠા જિલ્લામાં પણ 15 જેટલી નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે. તે ઉપરાંત બનાસકાંઠાના સરહદી વિસ્તારના જે CHC ને PHCઓ છે ત્યાં પણ એમ્બ્યુલન્સ અત્યારે તૈનાત છે. જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ થાય છે, જો કોઈ હુમલો કરવામાં આવે છે તો વહીવટી તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના MLA પણ આ સરહદી વિસ્તારની અંદર છે અને તમામ ગતિવિધિઓ ઉપર અત્યારે નજર પણ રાખી રહ્યા છે. જી કિશોર, અહીં વાત કરીએ કે તમામ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે ત્યાં ગતિવિધિ અત્યાર સુધી કોઈ જોવા નથી મળી રહી, પરંતુ જો જોવા મળે તો સ્થળાંતર કરવામાં આવશે. ત્યાંના જે લોકો છે તેમનું શું કહેવું છે? કારણ કે તે સરહદી વિસ્તાર છે, તે લોકો પણ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે આ માટે તૈયાર હશે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારના જે લોકો છે તે બોર્ડર પાસે જ રહે છે. એ લોકો 1971નો યુદ્ધ પણ આ તમામ જે લોકોના જે ઘડવૈયાઓ છે તેમને જોયું છે અને તે વખતે પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, લોકોને એલર્ટ રાખવામાં આવ્યા હતા. આ વખતે પણ લોકો એલર્ટ છે, વહીવટીતંત્ર એલર્ટ છે, તમામ પ્લાન વહીવટીતંત્રના તૈયાર થઈ ગયા છે કે કોઈ પણ હરકત થાય છે, હુમલો થાય છે તો કયા કયા ગામોના લોકોને ક્યાં શિફ્ટ કરવા, જે તે તમામ જે તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે. અને લોકો જે છે બનાસકાંઠાના તે લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા નથી મળી રહ્યો. લોકો સતર્ક જોવા મળી રહ્યા છે. જે વહીવટીતંત્રની સૂચના આપવામાં આવશે તે પ્રમાણે લોકો પણ અત્યારે એલર્ટ જોવા મળી રહ્યા છે. જી.